સફળતા એક એવી શબ્દ છે કે જે દરેક વ્યક્તિને એના માટે વ્યાખ્યા અલગ અલગ હોય. કોઈ માટે પૈસા છે, કોઈ માટે કીર્તિ છે, કોઈ માટે પાવર છે, કોઈ માટે પરિવારનું સુખ છે. પણ જ્યારે સ્પેસિફિક તમને હું પ્રશ્ન પૂછું કે વોટ ઇઝ સક્સેસ, તો તમારી દ્રષ્ટિએ સફળતાની વ્યાખ્યા શું? આ ખૂબ સારો પ્રશ્ન છે. બધા સારા વ્યક્તિત્વોએ ત્યાં અલગ અલગ જવાબો આપેલા છે. સફળતા હું ક્યારેય માનતો નથી કે સફળતા હોય. આ જર્ની છે. એક જર્નીને આપણે પસાર કરવાની હોય. સમય ગમે એવો આવે. આજે કદાચ તમે એક નાનકડું ઉદાહરણ આપું તમને કે તમારી પાસે આજે કરોડો રૂપિયાનું એમ્પાયર છે અને કાલ સવારે તમારી પાસે કાંઈ નથી, તમે સટ્ટામાં હારી ગયા, તો તમે એને સફળ અસફળ કહેશો? તમે તમારી એક સિમ્પલ વસ્તુ છે, તો એ સફળતા એને કેમ કેવી? પૈસાથી તો નથી. સફળતા એ કોઈ પડાવ ન હોઈ શકે. પડાવ નથી ને, એક જર્ની છે, કન્ટિન્યુઅસ. કોઈ જ્ઞાનની વાતો કરતા હોય, મને જ્ઞાનમાં સફળતા મળી, તો પછી એને બેક સાઈડ જુઓ તો બીજું એનાથી વિપરીત વસ્તુ કરતા હોય, તો એ સફળતા નથી. સફળતા કાંઈ છે જ નહીં મારી રીતે, મારા મત. હા, બધાના પોતપોતાના ઓપિનિયન હોઈ શકે. સફળતા તમારી એક સમર્થતા છે. તમે જેટલી સમર્થતા, શક્તિ, એ તમે પ્રૂવ કરો. કારણ કે આ શરીર છે નાશવંત છે, 5 તત્વોનું બનેલું છે. એક નાનકડું તો આપણે આયુષ્ય મળ્યું છે. કાર્ય કરવાનું આયુષ્ય માત્ર હું માનું ત્યાં સુધી 30 વર્ષનું છે કાર્યનું. 20 વર્ષથી લઈ અને એના પ્લસ એટલે 50-60 વર્ષ સુધી તમે કાર્ય કરી શકો. પછી તમારે એક લાઈફના અલગ અલગ પડાવને જીવવાના. 20 વર્ષ વધે કાર્ય કરવાના. 20 વર્ષ વધે. તો આ 20 વર્ષની કાર્યક્રમ દરમિયાન તમે આ તો નાશ જ પામવાનું શરીર. કાંઈ આપણે કંઈક ખીલા ઉખાડી નથી જવાના ક્યાંયથી. પણ આપણે શું મનુષ્ય તરીકે કર્યું? અહીંયા માનવ તરીકે આવ્યા તો કર્યું શું આપણે? અત્યારે બહુ બધા પૈસા કમાણા, શું કરવાનું એનું? કાંઈ કામ નહીં. કોઈ વસ્તુ કશું કાંઈ કામ નહીં ખરી. તમારે આગળ પાછળ કોણ છે તમારા, એમાં કાંઈ કોઈને ખબર નથી. તમારું નામે ભૂવાઈ જાય. તમને કોઈ નામથી નથી ઓળખવાનું. પછી નથી હું છેલ્લે કોઈ આ ફોટાય નહીં હોય, એઆઈથી ટી ફરી જાય, એટલે આમાં કાંઈ ખબર જ નથી રહેવાની. તો સફળતા તમારી સમર્થતા છે. તમે જેટલા સમર્થવાન બનો, લોકોને મદદરૂપ થાવ, સમાજને મદદરૂપ થાવ, અને તમારી જેટલી યથાશક્તિ છે એટલા પ્રમાણે તમે લોકો સાથે રહી શકો અને જીવનને એક માનવતા સ્વરૂપી એનું એક ઉદાહરણ આપી શકીએ આપણે. ભાઈ, સફળતા એટલે પૂર્ણ માનવ બનવું. મનુષ્ય સત્ય, શીલ, દયા, ધીરજ, ક્ષમા, સંતોષ, વિચાર, વિવેક, ગુરુભક્તિ, વૈરાગ ને જ્ઞાન, આટલા ગુણ આપણે જીવનમાં ઉતારી લે એટલે આપણે સફળ. બાકી કોઈ આર્થિકથી, કોઈ સામાજિક રીતે કોઈ સફળ એક પડાવ છે બધા અલગ અલગ ટૂંકમાં, કે આટલા પૈસા આવી ગયા, આટલી કીર્તિ આવી ગઈ, આટલા લોકો ઓળખે છે, આ મારી પાસે પોઝિશન છે. એનું શું કરવાનું? આજે મને એમ હતું, મેં ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને, તો મારે 150-200 ફોલોવર હતા. તો મને એમ થયું કે મારે 1 લાખ ફોલોવર થઈ જાય ને એટલે હું આની જેવો થઈ જઈશ. ત્યાં તો 1 લાખ થઈ ગયા, તો હવે તો કે 1-1.5 લાખ થાય ને ત્યારે આની જેવો થઈ જઈશ. પછી 1 મિલિયન ફોલોવર થાય તો એનું શું કરવાનું? પણ એ સફળતા થોડી કહેવાય. સાચું, એ તો થઈ જાય ટૂંકમાં. મહેનત ચાલુ રહીએ તો એ વસ્તુ તો બાય પ્રોડક્ટ છે, થવાની જ છે. એ તો એને સફળતા ને, સફળતા તો આપણું કાર્ય છે. સાચી વાત છે.